નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં આજે શનિવારે ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે આજે રાજ્યના 14થી વધુ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જારી કર્યું છે। ત્યારે અમરેલી, ડાંગ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા સહિતના જિલ્લાઓમાં વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। મળતી વિગતો વાત કરીએ, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ત્યારે જૂનાગઢ જિલ્લાના વાગોળના કંટાવા ગામ વીજળી પડતા 40 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। જ્યારે રાજકોટના રૈયાદાર મફતિયાપરા વીજળી પડવાથી 43 વર્ષીય ત્યારે દલુભાઈ ત્યારે બારૈયા નામના વ્યક્તિનું મોત થયું હતું, સાથે 14 જેટલા ઘેટા બકરાના પણ મોત નીપજ્યા છે। જણાવી દઈએ કે દાહોદના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં મુવાલિયા ગામ ત્યારે પડિયામાં બેઠેલા 30 વર્ષીય સંજયભાઈ અને 7 વર્ષીય આયુષ પર વીજળી પડી હતી। પિતા પુત્ર પર વીજળી પડતા આસપાસના લોકો દ્વારા તાત્કાલિક બંને દાહોદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં લાવવામાં આવ્યા હતા, જોકે જ્યાં ડોક્ટરે પિતા પુત્રને મૃત જાહેર કર્યા હતા। જોકે સમગ્ર ઘટનાને લઈને પરિવારમાં શોક છવાયો છે। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।